painted, painless learning. હવે દાખલામાં શું કીધું ભાઈ, જેમાં AB બરાબર AC હોય તો ગઈકાલે આપણે શીખ્યા હતા AB ની બાજુ અને AC ની બાજુ કેવી છે, સમાન છે. તેવા સમદ્વિબાજુ ત્રિકોણમાં ખૂણો B અને ખૂણો C નો દ્વિભાજક ક્યાં છેદે છે એકબીજાને, O બિંદુમાં છેદે છે. પછી આપણને કીધું કે AO ને શું કરો, જોડો, અને AO ને આપણે શું કરી હતી, જોડી હતી. ડન હતું. આપણે સાબિત શું કરવાનું છે ભાઈ, સાબિત કરો કે OB બરાબર OC. હવે કેમ કરવાનું છે ધ્યાન રાખજો, અહીંયા ત્રિકોણ એકરૂપ સાબિત કર્યા વગર કરવાનું છે. કેવી રીતના સમજજો, પક્ષ આપણી આગળ હતું તે અથવા તો દાખલામાં આપણને કીધું જ છે કે AB બરાબર શું છે, AB બરાબર AC. શું છે AB બરાબર, હમણાં પ્રમેયમાં શીખ્યા, બે બાજુની સામસામેના ખૂણા કેવા હોય, સમાન. તો આપણે કહી શકીએ કે ખૂણો B બરાબર ખૂણો C. કહી શકાય કે ના કહી શકાય, હા કે ના, બરાબર. કેમ તો કે બે બાજુ સમાન છે તેના સામસામેના ખૂણા સમાન હોય. કયો પ્રમેય હમણાં કર્યો આપણે, પ્રમેય 7.2 કર્યો કે નહીં. પ્રમેય 7.2 માં શું શીખ્યા, સામસામેની બાજુના સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. હજી એક વખત બોલો, શું હતો પ્રમેય, સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય. હજી એક વખત હું, તો આપણે લખ્યું ખૂણો B બરાબર ખૂણો C, કારણ કે AB અને AC આ બે બાજુ સમાન છે, તેના સામસામેના ખૂણા B અને C કેવા થઈ ગયા, સમાન થઈ ગયા. હવે ધ્યાન રાખો અહીંયા, હવે એના પછી જાગો છો ને, તો હું અહીંયા લખી શકું 1/2 ખૂણો B બરાબર 1/2 ખૂણો C. આ બાજુ 1/2 મૂક્યો તો આ બાજુ 1/2 મૂકી શકું. હવે 1/2 નો મતલબ શું થાય, તો કે આવડો અડધો ખૂણો, બરાબર ને. આ દ્વિભાજક છે, દ્વિભાજક છે મતલબ એવો કે આ અડધો ખૂણો અને આવડો અડધો ખૂણો બે કેવો હોય, સમાન હોય. તો આ અડધા ખૂણાનું નામ શું થાય, O B C. તો અહીંયા લખીએ ખૂણો O B C બરાબર આ ખૂણાનું નામ O C B. તો આપણે લખી નાખીએ ખૂણો O C B. આ બે ખૂણા સમાન છે તો પ્રમેય ઉપરથી સમાન બાજુના સામસામેના ખૂણા સમાન હોય તો સમાન ખૂણાની સામસામેની બાજુ સમાન હોય. તો મતલબ એવો કે આ ખૂણો અને આ ખૂણો હરખો એટલે એની આની સામેની બાજુ કઈ થઈ, આ થઈ ને OB અને OC, આ સમાન થાય. તો આપણે લખી નાખીએ OB બરાબર OC. લ્યો પેલું સાબિત થઈ ગયું. આ રીતે સાબિત કરવાનું હતું. હજી એક વખત કહું છું, અહીંયા સાબિત થઈ ગયું છે. શું છે ભાઈ, AB બરાબર AC. આ પક્ષ આપણને દાખલામાં પૂછે, આ બાજુ અને આ બાજુ સરખી, સામસામેના ખૂણા સરખા થાય એટલે B બરાબર C. તો આપણે લખ્યું 1/2 B બરાબર 1/2 C. તો ભાઈ B નો અડધો ખૂણો કયો થાય, O B C. આ બાજુનો કયો ખૂણો થાય, O C B. આ બે ખૂણા સરખા છે એટલે એની બાજુઓ સામસામેની કેવી થાય, સરખી. તો આની સામેની બાજુ OB, આની સામેની બાજુ OC, એટલે લખ્યું OB બરાબર OC. તો પેલું સાબિત થઈ ગયું. ડન, ઓકે. હવે આપણને શું સાબિત કરવાનું છે કે ભાઈ O એ ખૂણા A નો દ્વિભાજક છે. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો બે કેવા છે, સમાન. ક્લિયર, તો દ્વિભાજક સાબિત થઈ જાય. તો અહીંયા હવે આપણે બે ત્રિકોણ લીધા હતા એ લેવાના કાલે. શું લીધું હતું ભાઈ, ત્રિકોણ ની અંદર ત્રિકોણ, નામ બોલો ત્રિકોણ નું કયું લેશું, AOB અને ત્રિકોણ AOC માં, જાગોશ ને, હા કે ના. હાલો મને આન્સર આપો ભાઈ, AOB AOC. આમાં તો દાખલામાં આપણને આપ્યું છે AB બરાબર AC પક્ષ, હા કે ના, ઓકે. આનું પરિણામ એક કહી દો. પછી પરિણામ એક આપણે હમણાં જ સાબિત કર્યું. હું સાબિત કર્યું ભાઈ, OB બરાબર OC. ક્યાંથી લાવ્યા ભાઈ પરિણામ, એક લાવ્યા કે નહીં, ઓકે. હાલો, જો બા નિયમ પ્રમાણ થાય એટલે કે એક આ બાજુ થઈ ગઈ, એક કઈ બાજુ થઈ ગઈ, આવડિયા. આ બે ત્રિકોણમાં કોઈ સમાન બાજુ કે સમાન ખૂણો દેખાય, આ છે ને AO, આ શું છે, સમાન બાજુ છે. બે ત્રિકોણમાં આવે એટલે લખીએ AO is equal to AO. શું લખવાનું ભાઈ, સામાન્ય બાજુ. તો ત્રણ જો બાજુ બાજુ બાજુ, બાબા નિયમ પ્રમાણે બે ત્રિકોણ કેવા થઈ ગયા, એકરૂપ. તો અહીંયા લખીએ તેથી ત્રિકોણ AOB એકરૂપ ત્રિકોણ AOC. કયા નિયમ પ્રમાણે, બા કયા નિયમ પ્રમાણે, અગર બે ત્રિકોણ એકરૂપ છે તો એને અનુરૂપ ખૂણાઓ કેવા હોય, સમાન. તો આપણે લખીએ તેથી ખૂણો નહીં, C થી B થી શરૂઆત કરવું પડે ને, આ નામ લખો તો એ વચ્ચે આવવો જોઈએ, BAO બરાબર ખૂણો CAO.
હા કે ના? કયા નિયમ પ્રમાણે? સીપી. અગર આ બે ખૂણા સમાન છે મતલબ એવો કે આ AO એ દ્વિભાજક છે. કોનો? ખૂણા A નો. તો અહીંયા લખીએ તેથી જે આપણને વાક્ય આપ્યું એ AO એ ખૂણા A નો દ્વિભાજક છે. લ્યો ભાઈ દાખલો થઈ ગયો પૂરો. Painted, Painless Learning.